ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવી એનસી માંગ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી। ભરૂચ શહેર અને જિલ્લામાં એનસીમું સ્વાતંત્ર્ય પર્વ ઉત્સાહભેર ઉજવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવીને તિરંગાને સલામી આપવામાં આવી હતી અને દેશ માટે જીવ ન્યોછાવર કરનાર રાષ્ટ્રવીરોના બલિદાનને યાદ કરવામાં આવ્યા હતા। આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલા, શમશાદ અલી સૈયદ, પ્રદેશ મહિલા અગ્રણી જ્યોતિબેન તડવી તેમજ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ હુસેનાબાનો હાફેજી સહિતના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। તમામ આગેવાનો અને બહેનોએ ઉપસ્થિત રહીને રાષ્ટ્રધ્વજને માનવંદના આપી હતી। આજના 80મા સ્વતંત્ર દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લાના તમામ વાસીઓને તેમજ આ ભારત દેશના તમામ વાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ અને આજે ખુશીના માહોલ સાથે અમે બધાએ ધ્વજવંદન કરેલ છે। જ્યારે આ દેશને પગડના પંથ પર જવાહરલાલ નહેરુની દિગ્દ્રષ્ટિથી એ નીંવ મૂકેલી છે, એના પર આજે દેશ ટકેલો છે। અને આવનાર આજે સ્વતંત્ર દિવસ પર આજના દિવસ પર ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું।